હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં છો? તો આજે ભાઈ એકદમ ફ્રી થઈ ગઈ છું અને ટ્યુશન આજ તો સોમવાર હતો ને, તો કેવું થાય સોમવાર જ્યારે અમે એટલા વહેલા ઉઠીએ ને તો એક સેટ ટ્યુશનમાં છોકરા આવવાનો ટાઈમ એક સેટ 9 વાગે ઉઠી થઈ ગયો. 1 મિનિટનો પણ ટાઈમ ન રહે. 1 મિનિટનો એટલે કપડાં ચેન્જ કરવાનો ટાઈમ ન રહે. નાઈને ફટાફટ કામ કરીને સીધું ટ્યુશનમાં બેસવાનું થાય. આવી હાલત થાય ગમે એટલા આપણે વહેલા ઉઠીએ. કેમ કે ભાઈ આપણે રવિવારે કંઈક ને કંઈક એમને મૂકી દીધું હોય કે થાક્યા હોય, કાલ રાતે તમે કાંકરિયા ગયા થાકી ગયા હતા, કપડાં મૂકી દીધા હતા, કંઈક બીજા બધા કામ આડાવડા થોડા કરવાના હોય, બધું એમને મૂકી દીધું હોય, કાલ સવાલ કરશું સુઈ જઈએ થાકી ગયા એ રીતે. તો એ બધા કામ કરતું જવાનું, બીજા ઘરના રેગ્યુલર જે કામ હોય એ તો કરવાના જોઈએ. તો આવી રીતે ભાઈ આપણે થોડું ઘણું લેટ થઈ જતું હોય છે. એક્ઝેક્ટ ફૂલ ટાઈમ ટુ ટાઈમ આપણે કામ થતું હોય છે. તો આ તો એક સારું હતું કે કચરા પોતા કપડાં બધું જ થઈ ગયું, એટલે બીજા પણ એક્સ્ટ્રા કામ થઈ ગયા. ઓલરેડી રવિવારના હતા, સોમવારના જે ડેઇલી રૂટીનના હોય એ, અને જે 10:30 પછી કરતા હોય ને એ પણ અમે 9 વાગે પહેલાં કરી નાખ્યા. તો આજ તો એકદમ ફટાફટ કામ કર્યું છે. અને અત્યારે જો ભાઈ પાણી આવી ગયું છે, તો અમારા ઘરે ભાઈ મમ્મીએ આવું કંઈક કરાવડાવ્યું છે. પાણી આવે ને એટલે તરત જ ડાયરેક્ટ વોશ બેસિંગ ઉપર રસોડામાં પાણી આવી જાય. તો આ રીતનું ભાઈ ફિટિંગ કરાવડાવ્યું છે. તો અત્યારે થોડુંક આવે છે, વધારે આવે છે એટલે, અને આપણે બધું ભરાઈ ગયું છે તો આપણે બંધ કરી દઈએ. ખોટું આપણે વેસ્ટ નથી જવા દેવું. થોડુંક જવા દો એટલે બધું સાફ થઈ જાય, પછી તરત જ બંધ કરી દીધું છે. આજે કંઈક અલગ પ્રકારની શાક બનાવવાનું છે. આઈ હોપ કે બધાને પસંદ આવશે. કંઈ ઓપ્શન ના હોય તો કંઈક આવો મગજ દોડાવીને આ રીતે કંઈક શાક બનાવવું છે. તો ચાલો બનાવીએ અને બતાવું તમને શેનું શાક બનાવું છું. આજે આપણે બનાવશું ખાટા મીઠા ચવાણાનું શાક. આ ચવાણાની રેસીપી મેં બહુ ટાઈમથી જોઈ હતી યુટ્યુબ ઉપર, તો ચાલો મેં કીધું આજે આપણે ટ્રાય કરી લઈએ. કોઈ દી બનાવ્યું નથી તો ચાલો બનાવીએ. તો પહેલાં તો 2 પાવડા તેલ મૂકી દીધું છે અને તેલ ધીમે ધીમે ગરમ થાય છે તો ત્યાં સુધીમાં આપણે થોડીક રાઈ એડ કરી દઈશું. રાઈ તડતડે એટલે થોડું જીરું, હિંગ, હળદર, આદુ લસણની પેસ્ટ. તો આદુ તો નહોતું, લસણ અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે. ગેસને કરી દીધો ધીમો એકદમ. સેજ લાલ થાય એટલે આપણે એની અંદર ડુંગળી એડ કરશું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી કટ કરી છે. તો ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે બીજું કંઈ એડ કરશું નહીં. પહેલાં આપણે ડુંગળીને મસ્ત રીતે સાતળી નાખશું. તો ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. મેં મોટા 2 ટમેટાં હતા એની પ્યુરી બનાવી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. આની સાથે સાથે આપણે બાકીના મસાલા એડ કરશું. મેં હળદર એકદમ થોડી નાખી હતી, પાછી થોડી હળદર, ધાણા જીરું, મરચું આપણે થોડુંક જ નાખશું કેમ કે ચટપટું ચવાણું આવવાનું છે. તો એ તીખું પણ હોય, ખાટું મીઠું પણ હોય, તો થોડુંક મીઠું. આ બધું આપણે એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું. અને જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે રહેવા દઈએ. શાકમાંથી તેલ છૂટું પડે એટલે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. મેં 5 વ્યક્તિ છીએ એટલે એ પ્રમાણે હું શાક બનાવું છું, એટલે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. તમે ઘરમાં જેટલા સભ્ય હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. આ શાક છે એ આપણે સેવ ટમેટાનું શાક જેમ ઘાટું ઘાટું ખાઈએ એ રીતે ઘાટું ઘાટું બનશે. હવે આને આપણે ઉકળવા દઈશું અને છેલ્લે આપણે લાસ્ટમાં ચવાણું એડ કરશું. આવી રીતે શાકમાં ઉફાણ આવી જાય અને થોડું ઘાટું શાક દેખાવા લાગે એટલે આપણે ગેસ કરી દઈશું બંધ. કેમ કે હવે આપણે છે ને શાકમાં ચવાણું નાખવાનું છે, પણ જમવાની હજી બહુ વાર છે. જ્યારે જમવાની 10 મિનિટની વાર હોય ને ત્યારે તમારે જેટલું ચવાણું નાખવાનું હોય ને એ ચવાણું નાખીને 2 મિનિટ ઉકાળીને પછી શાક છે એ ગરમા ગરમ પીરસવાનું, જેથી શાક એકદમ ઘાટું બહુ થાય નહીં. મીડિયમ રસો રહે અને સરસ એવું શાક બની જાય. હું તમને આગળ બતાવતી રહીશ. અહીંયા ફરી એક વખત આપણે શાકને ગરમ કરવા મૂકી દીધું છે. જો એકદમ ઘાટું છે અને હજી આને ઉકળવા દેવું પડશે. અને 1 વાટકી ચવાણું, તો મને મારા શાક પ્રમાણે એવું લાગે છે કે 1 વાટકી ચવાણું થઈ રહેશે. જો જરૂર પડે તો આપણે વધારે એડ કરશું, બરાબર. અને આને હજી હવે આપણે થોડી વાર ઉકળવા દેવું પડશે. આપણે થોડુંક એડ કરી દઈએ વધારે, અને આ શાકને આપણે બરાબર હવે ઉકળવા દઈશું.
1 મિનિટ ઉકળવા દઈશું ગેસ ધીમો રાખીને. શાક એકદમ બની ગયું છે, ઉકળી પણ ગયું છે અને જો આ રીતે કંઈક ઘાટું થઈ ગયું છે અને હજી જમવાની 5-10 મિનિટની વાર છે તો આપણે થોડી વાર આમ રહેવા દઈશું આટલું ઘાટું. અને સાથે હું અહીંયા બનાવું છું આજે રોટલી. તો રોટલી જો થોડીક જ રહી છે તો ફટાફટ બનાવી નાખીએ. તો શાક તો બની ગયું છે, લીલા ધાણા આપણે એડ કરી દઈએ અને આપણું શાક છે એ જમવા માટે સર્વ કરવા માટે રેડી છે. તો આવી એવી મસ્ત મજાની રેસીપી તમે ટ્રાય કરો, મસ્ત મજાની કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવો ટેસ્ટ રહ્યો અને શું ફેરફાર કરવો પડે એમ છે તો એ મને શેર કરજો. જમવાનું આપણે કરી દીધું છે તૈયાર. જમવામાં છે રોટલી, ચવાણાનું શાક. આજે ફર્સ્ટ ટાઈમ ચવાણાનું શાક બનાવ્યું છે, છાશ છે, મીઠું છે, થાળી વાટકા એવું બધું લઈ લીધું છે અને હવે બસ પપ્પાને આવવાની ફૂલ તૈયારી છે. પપ્પા આવે એટલે આપણે જમવા બેસી જઈએ. તો શાક, રોટલી, પંજાબી અથાણું અને છાશ જમવાનું થઈ ગયું છે તૈયાર અને બધા બેસી ગયા છીએ જમવા. કેવું લાગે શાક? શેનું છે? હે આમાં ક્યાં મકાઈ છે? ક્યાં મકાઈ છે? પપ્પા શેનું શાક છે? પછી ઈ તો હોય પછી ખાધા પછી ખબર પડે શેનું છે. શેનું ખાવ પપ્પા પછી કયો? મમ્મીને તો ખબર પડી ગઈ. અને આપણે જો ભાઈ ચવાણાનું શાક મસ્ત મજાનું બનાવ્યું છે. કેવું બન્યું પેલા ઈ કયો? શાક જેવું શાક જ હોય, બીજું કંઈ ન હોય. ટેસ્ટી બન્યું છે. તમારા રિવ્યૂ તો લેવા ખરા ખોટું જ છે, કેવલે કહી દીધું અમને. તો મસ્ત મજાનું શાક બની ગયું, સાથે જે બોળેલા ગુંદા. તો આપણે ગુંદું પણ ખાવાનું છે. તો ચાલો બધાય જમવા. The next day. હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. તો આજની મોર્નિંગ કેવી રીતે થઈ? નૂનમાં ચા પીને બપોર પછીની ભાઈ 3 વાગ્યાની ચા પીધી છે ધવલે અને મોર્નિંગ થઈ ગઈ. જો અમારી ઢીંગલી કેટલી થોડી થઈ ગઈ. મમ્મીએ છે ને કાલે નવડાવી બરાબરની, અને બહુ નવડાવી, ઘસીને મોઢું ઘસીને નવડાવી દીધું. કેવી મસ્ત થઈ ગઈ. આ છે ને સેમ અમારે થારવી જેવી લાગે છે, મનાલીને ભાણકી જેવી લાગે ને. આજ ફોટો મૂક્યો છે એવો. અને જો ભાઈ અમે થઈ ગયા છે બે તૈયાર ધવલેનું કામ સાથે. અને અમારે બંનેને જવાનું છે દીદીના ઘરે. ઘરે આવીને ગાડી સ્લીપ ખાધી તો પડી ગયા. એટલે બહુ વાંધો નહોતો એવો. 2 છોલ થયા છે, ચામડી ખાલી ઉખડી છે તો પાવડર લગાડી દીધો છે. છેલ્લે ઘર એમ નહીં, ઘરે આવીને જ બધું થયું એમને. આખો રસ્તો તો મનભાઈ બેસી ગયા છે તારક મહેતા જોવા માટે. મનભાઈ કેવું છે? સારું? પરીક્ષા ચાલુ થવાની તમારે? સરસ હો, વાંચજો. અને જો દીપુ દીદી, અમે લોકો આવ્યા એટલે દીપુ દીદી તરત જ રસોડામાં જઈને કોફી બનાવવાનું ચાલુ કરી દીધું. હજી એ લોકોને ઉઠ્યા તો બાકી છે કોફી પીવાનું, એટલે આપણે કોફી પીવાની છે અને અમે લોકો પહોંચી ગયા.